શહેરમાં રત્ન કલાકારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો ત્યારે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે જ્યાં રત્ન કલાકારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં રત્ન કલાકારોનો હોલ્લા બોલ 6000 જેટલા ફોર્મ કેન્સલ થતા રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો। પડતર માંગણીઓ સાથે રત્ન કલાકારો રસ્તા પર ઉતર્યા હતા। જ્યારે ચૂંટણીમાં પરિવર્તન લાવવાનો રત્ન કલાકારોનો મક્કમ નિર્ણય સામે આવ્યો। જ્યારે વિરોધ પ્રદર્શન આક્રમક બનતા રાજકારણમાં ગરમાવો આવ્યો। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રત્ન કલાકારો દ્વારા જણાવવામાં આવ્યું આગામી સમયમાં શહેરમાં મોટા ઉથલ-પાથલ થશે। 6000 જેટલા ફોર્મ કેન્સલ થતા રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો। પડતર માંગણીઓ સાથે રત્ન કલાકારો રસ્તા પર ઉતર્યા હતા। જ્યારે ચૂંટણીમાં પરિવર્તન લાવવાનો રત્ન કલાકારો દ્વારા મક્કમ નિર્ણય લેવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રત્ન કલાકારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને પરિવર્તન લાવવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો। શું કહેશો? जी बिल्कुल જે સાવે સુરત શહેરમાં હેરા કાર્યકરો છે જે વિરોધ પ્રદર્શન કરે અને ખાસ કરીને વાત કરીએ જે ભાવેશ ટાંકસેની વાત તો શું કહેવું ભાવેશ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું માંગ લઈને છે? અમારી માંગણી એવી છે કે 10 રૂપિયા સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે રત્ન કલાકારોના પગારમાંથી કાપવામાં આવતો જે વ્યવસાય છે એ નાબૂદ કરો। રત્ન કલાકારો મજૂરની કેટેગરીમાં આવે છે, મજૂર કાયદા મુજબ લાભો તો નથી આપતા, પરંતુ આજે વ્યવસાય વેરો છે એ નાબૂદ કરો। પરંતુ સરકારે અમારી વાત સ્વીકારી નહીં। 50,000 ફોર્મ જે મંજૂર કર્યા છે એ બદલ હું સરકારનો આભાર પણ માનું છું, પરંતુ એની સામે 26,000 ફોર્મ રિજેક્ટ કર્યા છે જેમાં જરૂરિયાતમંદ છે જે ભાડે રહે છે એ લોકોના ફોર્મ રિજેક્ટ કર્યા છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ સેમીફાઇનલ છે। આ સેમીફાઇનલ ની અંદર રત્ન કલાકારો પરિવર્તનના મૂળમાં છે। ફાઇનલ 2027માં પણ રમીશું અને આપતા માધ્યમથી સરકારને એટલું જ કહેવા માંગુ છું કે આ રત્ન કલાકારો છે કે સુરતની સાથે સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ ધરાવે છે। આ સુરતની અંદર જો સુરત એ રાજકીય એપિસેન્ટર છે, અહીંયા જો પરિવર્તનના મૂળમાં હોય તો એ સૌરાષ્ટ્ર પરિવર્તનના મૂળમાં હશે। એટલે આ સુરતની ઇફેક્ટ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે અને સુરતની અંદર સુરતની પકડ જે છે એ સમગ્ર ગુજરાતમાં છે અને રત્ન કલાકારો આ વખતે જે વ્યવસાય વેરો નાબૂદ કરશે એને મત આપવાના ફિરાકમાં છે અને આ વિચાર છે પરિવર્તનના મૂળમાં છે। ખાસ કરીને વાત કરીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સ્થાનિક નેતાઓ જોડે વિરોધ છે કે મોટા નેતાઓને વિરોધ છે? વિરોધ માત્ર ને માત્ર સત્તાધારી પક્ષ સામે જ હોય। વિરોધ માત્ર ને માત્ર એ લોકો સામે હોય કે જે સત્તામાં હોય। માંગણી સત્તા સામે જ હોય, માંગણી વિરોધ પક્ષ સામે ન હોય, પણ વિરોધ પક્ષ પાસે પણ આશા હોય કે એ લોકો અમારા મુદ્દાઓ ઉઠાવે। પરંતુ આ વખતે અમે એવું કરીએ છીએ કે વિરોધ પક્ષને પણ કહીએ છીએ કે અમે તમને જો સત્તામાં લાવી શકતા હોય તો તમને કાઢી પણ શકીએ। સત્તા પક્ષને પણ કહીએ છીએ કે 1990 થી તો તમારી સરકાર હોય તો અમે ઉતરાવી પણ શકીએ છીએ। એટલા માટે રત્ન કલાકારોએ આજે મતનો અધિકાર નાગરિકોને મળ્યો છે એ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરે અને તમામ રત્ન કલાકારો બહોળી સંખ્યામાં મતદાન કરે અને આ મતદાન તમારા ભવિષ્ય નક્કી કરશે। બીજા ભાઈ છે આપનું શું નામ છે ને જે હિસાબે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છો જે પરિવર્તન મૂળમાં છે શું કે? મારું નામ છે રમેશભાઈ અને રત્ન કલાકારો આ વખતે એટલા માટે પરિવર્તનના મૂળમાં છે કે રત્ન કલાકાર કામદારની કેટેગરીમાં આવે છે। કામદારની કેટેગરીમાં આવતું હોય ત્યારે એને પીએફ મળવું જોઈએ, ઈએસઆઈ મળવું જોઈએ, હક રજા મળવી જોઈએ, બોનસ અને ગ્રેજ્યુટી મળવી જોઈએ, મોંઘવારી પ્રમાણે એનો પગાર વધારવો જોઈએ। ત્યાં તો એ લાભો તેમને મળતા નથી। ઉલટાના સુરત મહાનગરપાલિકા દ્વારા 200 રૂપિયા વ્યવસાય વેરો લેવામાં આવે છે અને 3-4 વર્ષથી મંદી છે તો એ મંદીના કારણે જે સરકારે યોજના જાહેર કરી છે એમાં 26,000 ફોર્મ એવા રત્ન કલાકારોના નામ મંજૂર કર્યા છે કે જે ભાડેથી રહેશે, જરૂરિયાતમંદ છે અને એવા લોકોને પાસ કર્યા છે કે જેને હીરા હારે કોઈ લેવા દેવા નથી, 75% સુખી છે, એવા લોકોના ફોર્મ પાસ થયા અને જરૂરિયાતમંદ રત્ન કલાકારોના ફોર્મ ના મંજૂર થયા। એટલે રત્ન કલાકારોમાં ભારે આક્રોશ છે અને આ વખતે રત્ન કલાકારો પરિવર્તન કરશે એવી એમણે સ્પષ્ટતા અમને કરી છે। વિજયભાઈ આપનું શું નામ છે ને શું લાગે છે આ વખતે પરિવર્તન કરશો તો કેવી રીતે કરશો ને શું શું માંગ લઈને કરશો? કલાકારોની માંગ એટલી છે કે દરેક ચૂંટણી દરમિયાન આ લોકો આવે, મોટા વાયદાઓ આપી જાય અને જે સુરત મહાનગરપાલિકાને રત્ન કલાકારોએ પોતાની જાત બચીને ચમકાવી છે આજે એ રત્ન કલાકારોના ચહેરાની ચમક ફીકી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવેલી છે તો આ ચૂંટણી રત્ન કલાકાર ભાઈઓએ
મન બનાવી લીધું છે કે આ વખતે ખરેખર સાચા અર્થમાં પરિવર્તન જ જોઈએ છીએ, કારણ કે 30 વર્ષથી આ જે સત્તામાં બેઠેલી સરકારો છે એને રત્ન કલાકારો માટે કંઈ પણ કામ નથી કરેલા, એ સામે દેખાય છે. અને રત્ન કલાકારો માટે એવી યોજનાઓ લાવવી જોઈએ જેથી કરીને રત્ન કલાકાર ભાઈને, ગરીબ રત્ન કલાકાર ભાઈને ઘરનું ઘર મળી રહે. આવું કોઈ યોજનાઓ સરકાર દ્વારા હજુ સુધીમાં નથી આવેલી. રત્ન કલાકારો હજુ હાલમાં પણ પોતાની જાતને ઘસીને સુરતને ચમકાવે છે. તો એના સામે જોવે જો આ ચૂંટણી દરમિયાન દરેક રત્ન કલાકારે મન બનાવી લીધું છે પરિવર્તનનું, તો પરિવર્તન ચોક્કસ છે. જી બિલકુલ, સુરત શહેર છે કે હીરા ડાયમંડ કહી શકાય, હીરાનગરી છે. એના ત્યાં હીરાનગરીમાં રત્ન ચાલકો પણ હોય છે અને ખાસ કરીને જે હીરા કારીગરો છે કેટલા સમયથી એ લોકોને અલગ અલગ માંગ પર વિરોધ કર્યા હતા, પણ ખાસ કરીને જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હશે ત્યારે એ લોકોને વિરોધને બિલકુલ વગાવ્યું છે અને એક જ સૂરમાં સૂર મિલાવી રહ્યા છે કે આ વખતે પરિવર્તન થશે ને થશે ને થશે. જી આપનો આભાર. સુરત ખાતે રત્ન કલાકારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. પડતર માંગણીઓ સાથે રત્ન કલાકારો હવે રસ્તા પર ઉતર્યા છે. ચૂંટણીમાં પરિવર્તન લાવવાનો પણ રત્ન કલાકારો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે વિરોધ પ્રદર્શન આક્રમક બનતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો. રત્ન કલાકારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં રત્ન કલાકારોએ હલ્લાબોલ કર્યો.